ગુજરાત રાજ્ય પર ફરી વખત 3 સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેમાંની પહેલી સિસ્ટમ અરબ સાગર, બંગાળની ખાડી અને મિત્રો હવે પછીની નવી સિસ્ટમ છે એ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ગુજરાત રાજ્યમાં વરસાદ લાવશે। અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે અને નવું નક્ષત્ર ગુજરાત રાજ્ય તરફ અસર કરશે, જેમાં ખાસ કરીને અત્યારે લો પ્રેશર સિસ્ટમનો એરિયા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વના ભાગોથી લઈ અને મધ્ય પૂર્વના ભાગ અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનો એરિયા બનશે અને આ લો પ્રેશર સિસ્ટમ એરિયા વચ્ચે ગુજરાત રાજ્યમાં હવે પછીની ગણતરીની 3 કલાક ભારેથી ભારે વરસાદ પડશે। સિસ્ટમ એક્ટિવ થઈ છે ગુજરાત રાજ્યમાં, કયું નક્ષત્ર બેસશે, સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાક કેવી રહેશે, હવે પછીની 24 કલાકનું શું વાતાવરણ છે, હવામાનની અંદર શું મોટો પલટવાર કે ફેરફાર થવાનો છે કે નહીં, દરેક અપડેટ તમને આજના વિડીયોમાં જણાવીશું। ગુજરાત રાજ્ય ઉપર વરસાદીય ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદીય ત્રીજા રાઉન્ડની અંદર અત્યારે કયું નક્ષત્ર બેસવાનું છે, સાથે ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર પરિસ્થિતિ શું છે, કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડવાનો છે અને કયા જિલ્લાઓની અંદર નવું નક્ષત્ર છે એ અસર પહોંચાડશે, આ તમામ પ્રશ્નોનો જવાબ આજના વિડીયોમાં જણાવીશું। ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે ગુજરાત રાજ્ય તરફ એક નવું તોફાન સામે આવતું જોવા મળી રહ્યું છે। હવે પછીના ગણતરીના 3 દિવસ એટલે કે આગામી 3 દિવસ 6, 7 અને 8 આ 3 દિવસ માટે ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે રહેવાનું છે। સાથે આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના તાપમાનની અંદર પણ મોટો ફેરફાર થયો છે। ગઈ રાત્રે મિત્રો ધોધમાર વરસાદ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં પડ્યો હતો અને હવે પછી આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને શરૂઆત થઈ ગઈ છે। નવી આગાહી પણ સામે આવી રહી છે અને આ નવી આગાહીમાં ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાનો છે, આજે વહેલી સવારથી જ બપોર સુધીનું વાતાવરણ છે એ વરસાદ જેવું રહેવાનું છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને સૌરાષ્ટ્રના પૂર્વીય ઉત્તર ભાગના વિસ્તારોમાં અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ભેજવાળા પવનો અત્યારે બંગાળની ખાડી તરફથી પણ આગળ આવતા જોવા મળી રહ્યા છે। ગુજરાત રિજનના જે વિસ્તારો છે, કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના જેટલા પણ વિસ્તારો છે, વિસ્તારોની અંદર અત્યારે હવે પછીના 3 કલાક ભારેથી ભારે રહેવાના છે। આ સાથે નવી લેટેસ્ટ અને નકોર આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં ગણતરીની 3 કલાકમાં ભારેથી ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને એક નવી મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં બંગાળની ખાડીના લો પ્રેશરવાળા પવનો હવે ગુજરાત રાજ્યમાં ભૂકા બોલાવશે। પવનની ગતિ પણ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ ફૂંકાશે। સાથે ગુજરાત રિજનની અંદર જે ભારેથી ભારે પવનોના જે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, વેધર એનાલિસિસ રિપોર્ટ પણ જોવા મળી રહ્યા છે, એમાં ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાદાસ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ નવી મોટી આગાહી કરી દીધી છે। હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે, સાથે ઉત્તર પૂર્વના ભાગોથી લઈ અને દક્ષિણ પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર મિત્રો ઉદયપુર, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર તેમજ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, પશ્ચિમ બંગાળ તેમજ મિત્રો ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશની અંદર પશ્ચિમ બંગાળ છે, આ સાથે સાથે ભુવનેશ્વર તેમજ વિશાખાપટ્ટનમ, રાયપુર તેમજ કોરબા, રૂકેલા આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો દેહરાદૂનના વિસ્તારો છે, નાગપુર, અલ્હાબાદ, મધ્યપ્રદેશ અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે પવનો જોવા મળી રહ્યા છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોવા જઈએ તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે સૂકું વાતાવરણ છે, પરંતુ બપોર પછી આ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે। અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાલનપુર, ડુંગરપુર, ઉદયપુર આ વિસ્તારોની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે। વાદળોનો ઘેરાવો પણ બન્યો છે, વીજળીના કડાકા ભડાકા સાથેની વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે બન્યો છે અને હવે પછી વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદ પાડશે। નવું નક્ષત્ર મિત્રો પૂર્વ નક્ષત્ર બેસવાનું છે અને આ પૂર્વ નક્ષત્રની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, કારણ કે જો મિત્રો આ નક્ષત્રના 2 ભાગ ગણવામાં આવી રહ્યા છે। પહેલા ભાગની અંદર જો ધોધમાર વરસાદ પડે તો બીજો ભાગ પણ છે એ કોરો નથી જતો, એમાં પણ ભારેથી ભારે ધોધમાર વરસાદ પડે છે અને બીજો ભાગ જો મિત્રો ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં વરસી શકે તો ઓગસ્ટ મહિનો પણ ગુજરાતમાં કેવો રહેવાનો છે એના વિશેની આજના વિડીયોમાં તમને આગાહી અને માહિતી જણાવીશું। દરેક માહિતી અને દરેક આગાહી જણાવીએ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો આવી દરેક આગાહી છે તમને દિવસભર અને સમયસર મળતી રહે। લેટેસ્ટ માહિતી અને આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું, તો વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો।
અત્યારે ગુજરાત રીજન સિવાયના દરેક જિલ્લાઓની અંદર વરસાદીય માહોલનો છે એ ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો કે એક ઘેરાવો બંગાળની ખાડીમાંથી એટલે કે પશ્ચિમી બંગાળથી લઈ અને ગુજરાત રાજ્ય તરફ મધ્ય ભારતના વિસ્તારોથી આગળ વધી અને ગતિ કરી રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓને આ ભાગ છે અસર પહોંચાડી રહ્યો છે। અને એમાંયથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો ભારેથી અતિભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, વીજળીના કડાકા ભડાકા સાથેના અને દરિયાઈ મોજા પણ ઉછળી રહ્યા છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠામાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ હવે પછી 2 થી 3 દિવસ માટે આપવામાં આવી છે। લગભગ મંગળવાર સુધીની આગાહી છે, જેમાં તારીખ 7 જુલાઈ વચ્ચેની આગાહી વચ્ચે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયા ન ખેડવા માટે માછીમારોને છે ભલામણ કરવામાં આવી રહી છે। અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ જોશું અને આવનારા સમયની અંદર ભારેથી અતિભારે પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડશે એના વિશેની પણ માહિતી આગાહી સ્વરૂપે જોઈશું। ખાસ મિત્રો આજનો વિડીયો છે છેલ્લે સુધી જોજો, કારણ કે અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો મધ્ય ભારતની જે અત્યારે નકશો દર્શાવવામાં આવી રહ્યો છે, મેપ દર્શાવવામાં આવી રહ્યો છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે, જેમાં મધ્ય ભારતમાં અત્યારે મિત્રો જે ઘેરાવો છે એ સતત ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો, ઉત્તર પૂર્વના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણી પૂર્વના પશ્ચિમી ભાગો વચ્ચે છે એ આ ઘેરાવો અસર પહોંચાડી શકે છે, કારણ કે અત્યારે મિત્રો ટ્રફ લાઇન પણ દર્શાવવામાં આવી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, આ સાથે દાહોદ, આહવા અને મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ જે સુરેન્દ્રનગરના વિસ્તારો છે અને મિત્રો હિંમતનગરના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની છે એ નવો રાઉન્ડ જોવા મળશે। જે ત્રીજો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં શરૂ થશે એમાં પણ ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ છે અને એમાં પણ વરસાદ છે ભૂકા બોલાવશે। વિવિધ મોડેલોના ભાગરૂપે આજના વિડીયોની આગાહી જોઈએ તો આજની માહિતી છે એમાં ગુજરાતના અમદાવાદ તેમજ સુરત, ભાવનગર આ વિસ્તારોની અંદર છે અત્યારે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે, જેમાં ટ્રફ લાઇન પણ મજબૂત બન્યો છે, જેના કારણે હવે પછીની ગણતરીની 3 કલાક વરસાદ છે એ ખાબકવાનો છે। લેટેસ્ટ આગાહી અને માહિતી સ્વરૂપે જોઈએ તો મિત્રો અત્યારે રાજ્યમાં મિત્રો હવામાન વિભાગને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એક મોટી આગાહી કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભારે વરસાદની સંભાવના 24 જુલાઈથી 30 જુલાઈ એટલે કે મિત્રો હવે પછીનું આ નક્ષત્ર જે આજથી શરૂ થશે એ નક્ષત્ર પૂરું થવાને આવશે ત્યારે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર અને ભાગોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। તો અત્યારે લેટેસ્ટ જે આગાહી આવી રહી છે એમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાતના કેટલાય ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે મેઘમહેરની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। લેટેસ્ટ આગાહી છે, ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોજો। તાજેતરમાં મિત્રો કયા જિલ્લાઓની અંદર અને કયા તાલુકાની અંદર કેટલો વરસાદ પડ્યો છે એની આગાહી આવી ગઈ છે। તાજેતરમાં 4 કલાકની આગાહી જોઈએ તો રાજ્યના 64 તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં દ્વારકામાં 4 ઇંચ, કલ્યાણપુરમાં 3 ઇંચ, રાણાવાવમાં 2.5 ઇંચ, પોરબંદર શહેરમાં 2 ઇંચ, વલસાડના વાપીમાં 2 ઇંચ તથા કપરાડામાં, ધરમપુર અને ઉમરગાંવમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પોરબંદરના જે વિસ્તારો છે એમાં સાર્વત્રિક ધોધમાર વરસાદને પરિસ્થિતિને ભાગરૂપે વધુ તીવ્ર બનતી જોવા મળી રહી છે, જ્યારે બાકીના તાલુકાઓમાં જોવા જઈએ તો બાકીના તાલુકાઓની અંદર પણ છે એ નોંધપાત્ર વરસાદનો નોંધાણ થઈ ગઈ છે, એટલે નોંધણી થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને રાહત અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ છે એના કારણે ચિંતા વધી છે। તો આવી દરેક અપડેટ તમને છે એ જણાવતા રહીશું। ગુજરાત રાજ્યમાં જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાતમાં ચોમાસાએ જોર પકડી લીધું છે। હવે ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગની આગામી 3 દિવસની આગાહી છે, જેમાં અતિભારે વરસાદને કારણે આગાહી કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે પણ 5 જુલાઈથી લઈને 12 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, ખાસ કરી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ બંગાળના ઉપસાગરમાં મોટું વહન બનવાની આગાહી કરી છે, જેના કારણે જુલાઈ મહિનાના અંત સુધીમાં ભારે પવનો સાથે વરસાદની વધુ સંભાવના દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગે પણ 5 તારીખથી લઈને 10 તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં અને વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને થંડરસ્ટોર્મની એક્ટિવિટી છે એની ચિંતા વ્યક્ત કરી છે। આ ભાગરૂપે મિત્રો 20 અને ગુજરાત રાજ્યની અંદર 40
સુધીના 40 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેની સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે અને ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠાના ચેતવણી આપવામાં આવી છે। આ સાથે મિત્રો એક વરસાદી સિસ્ટમ ટ્રફ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં રચાતું વહન રાજ્યમાં વરસાદનું જોર વધારશે। મોન્સૂન ટ્રફની ગતિ ઉપર અને નીચે થતી જોવા મળશે, જેના કારણે 5 થી લઈને 12 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે। જુલાઈ મહિનાના અંત સુધીમાં બીજી વરસાદી સિસ્ટમ બનવાની આગાહી છે, જેના કારણે ભારે પવનો અને વધુ મેઘમહેર લાવશે। આ વખતે ચોમાસું રાજ્યના તમામ ભાગોમાં સમાન નથી, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વધુ તીવ્ર વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમ દર્શાવવામાં આવી છે। એ સાથે મિત્રો ચોમાસાનું જોર અને રાહતની સંભાવના શું છે? તો અત્યારે ચોમાસાનું જોર છે ગુજરાત રાજ્ય તરફ છે એ વધતું જોવા મળી રહ્યું છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 5 જુલાઈ પછીના વરસાદ ખેતી માટે ફાયદાકારક ન હોઈ શકે। 16 જુલાઈ સુધી ચોમાસું સારું રહેશે, પરંતુ 17 અને 18 જુલાઈ વચ્ચે વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જોકે જુલાઈ મહિનાના અંતમાં બીજી સિસ્ટમના કારણે ફરીથી વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે 5 થી લઈને 7 જુલાઈ દરમિયાન ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને 8 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પણ સમયગાળા દરમિયાન ભારે વરસાદની સંભાવના, જેને કારણે થંડરસ્ટોર્મની એક્ટિવિટી અને વીજળીના કડાકા ભડાકા આવી મોટી આગાહી છે કરવામાં આવી છે। આ સાથે મિત્રો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા એક નવો મેપ જાહેર કરવામાં આવ્યો છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જે ગુજરાત રાજ્યનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કયા જિલ્લાઓની અંદર આજે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી છે, તેમાં મિત્રો કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સાથે સાથે બનાસકાંઠા આ વિસ્તારોની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ પડશે। ભારેથી અતિભારે વરસાદની આગાહી જોઈએ તો મિત્રો મોરબી છે, ગાંધીનગર છે, સાથે અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે અને પંચમહાલ આ 4 થી 5 એવા જિલ્લાઓ છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમ છે જોવા મળશે। અને મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો એ જિલ્લા કયા છે? તો એમાં અત્યારે મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ સાથે સાથે જે જામનગરના વિસ્તારો છે, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને આ સાથે મિત્રો બીજા ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે ભારેથી હળવો ભારે અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અને મિત્રો સારામાં સારો વરસાદ કયા જિલ્લાઓની અંદર પડશે? તો એ મિત્રો 5 જિલ્લા તમને અગાઉ જણાવ્યા છે, એ 5 જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં સુરતમાં છે એ 96 મિલીમીટર સુધીનો વરસાદ છે એ હાઈએસ્ટ વરસાદ નોંધાઈ શકે છે। એટલે કે મિત્રો લગભગ 25 મિલીમીટરે 1 ઇંચ થાય છે, તો 96 મિલીમીટર 4 ઇંચ જેટલો છે એ સમય જે છે એ માપ થતું હોય છે। તો આ પ્રકારનો વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ જોવા મળશે। એ જ પ્રકારે મિત્રો હવે ગુજરાત રાજ્યનું હવામાન જોવામાં આવે તો ગુજરાત રાજ્યમાં અત્યારે સિસ્ટમનો ટ્રફ છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે। સામાન્યથી અતિભારે વરસાદની સિસ્ટમનો ટ્રફ છે જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે ગુજરાત રિજનના ભાગોની અંદર પણ ધોધમાર વરસાદ પડશે અને રેડ એલર્ટના જે ભાગ દર્શાવવામાં આવી રહ્યા છે એ રેડ એલર્ટના ભાગમાં પણ ધોધમાર વરસાદ પડશે। સેટેલાઇટ વ્યૂ પિક્ચર જ્યારે પણ રિલીઝ કરવામાં આવે ત્યારે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવતું છે કે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ એવા છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ ન પણ હોય અને ઘણા બધા જિલ્લાઓ એવા છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી હોય, કારણ કે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ ઘણી બધી મોટી આગાહી કરવામાં આવે છે। લગભગ દરેક આગાહી છે 90% સાચી પડતી હોય છે એવી અનુમાનની માહિતી પણ અત્યારે છે જાણવા મળી રહી છે। ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારોની આપણે સ્ટેપ બાય સ્ટેપમાં વાત કરીએ તો સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, ડાંગ, અરવલ્લી આ સાથે મિત્રો બીજા ઘણા બધા ઉત્તરીય મધ્ય ભાગના વિસ્તારો છે કે તેમાં અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, ડુંગરપુર છે, હિંમતપુર છે, હિંમતનગર છે, ખાસ કરીને આ વિસ્તારોની અંદર છે ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ બન્યો છે, એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર। હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળદર સાથે જે વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે પશ્ચિમી ભાગના તરફથી પવનો ફૂંકાશે, એટલે કે પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાંથી જો પવનો ફૂંકાય તો જામનગર અને જૂનાગઢના વિસ્તારોને પણ સૌરાષ્ટ્રમાં કવર કરી લેવામાં આવશે। કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ અત્યારે છે એ થતો નોંધાઈ રહ્યો છે,
તો આ પ્રકારે એક વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ બનશે જામનગર, જૂનાગઢ, જામનગર અને વેરાવળ, ગીર સોમનાથથી લઈ અને અમદાવાદથી લઈ વડોદરાથી લઈ મહીસાગર, મહેમદાવાદ આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો વિવિધ મોડેલો અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે ઘણી બધી આગાહીઓ પણ કરવામાં આવી રહી છે. એ આપણે આવનારા સમયની અંદર ફરી વખત આગાહી સ્વરૂપે માહિતી જોશું. ત્યાં સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો ખાસ કરીને તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે દરરોજ તમે દરેક વિડીયો જોવો છો તો એમાં મિત્રો લાઇક, કમેન્ટ, શેર કરતા હોવ છો. તો આજનો વિડીયો છે તમને કેવો લાગ્યો છે? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો ચેનલને અને વિડીયોને પણ શેર કરી દેજો. તમારા વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી અને દરેક મિત્રો સુધી એમના વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં મોકલી આપજો. કારણ કે તો જ મિત્રો દરેક મિત્રોને છે એમના જિલ્લા કે વાઇઝ કમેન્ટ જે આવતી હશે એ પ્રકારની જે આગાહી આવતી છે એ પ્રકારની માહિતી અને જે ઇન્ફોર્મેશન છે એ મળતી રહે. તો ત્યાં સુધી મિત્રો દરેક મિત્રોને ખાસ વિનંતી, જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો.